પહેલાં તો બધા મિત્રોને જય બાબારી મિત્રો આપણે તમને રામદેવ પીરના જે દર્શન કરાયા અને ત્યારબાદ આપણે પોકરણગઢ જ્યાં રામદેવ પીરનો જે રાજગઢી કહેવાય ત્યાં આપણે તમને લોકેશન બતાવ્યું રામદેવ પીરનું જે પોકરણગઢ અને ત્યારબાદ મિત્રો હવે આપણે આવી પહોંચ્યા છીએ જે રામદેવ પીરની જન્મભૂમિ કહેવાય વિરમદેવની રામદેવ પીરની જે કાશ્મીર ઉડુ કાશ્મીર કહેવાય તો આપણે ત્યાં આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો કે અત્યારનું સવારનું લોકેશન આપણને કંઈક આવી રીતે જોવા મળે છે આ બાજુ શોપ લગાવેલી છે બધી અને અહીંયા સામે તમને જે મંદિર દેખાય છે રામદેવ પીરનું તો આપણે આ રસ્તેથી આવ્યા અને હવે તમને આપણે રામદેવ પીરના દર્શન કરાવીએ અને આગળનું લોકેશન તમને બતાવીશું તો મંદિર આગળ આવીએ એટલે આપણને આવી રીતે પ્રસાદના શોપિંગ જોવા મળે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને આ બાજુ તમે જોઈ શકો છો કે પાર્કિંગ છે ગાડીઓનું બાઇક હોય કે ગાડી હોય કે ફોર વ્હીલ હોય કે 6 ગાડી લાઈન હોય એ પણ આપણને આવી રીતે પાર્કિંગ જોવા મળે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર અહીંયા આપણને પીવાનું શુદ્ધ પાણી પણ મળી જાય છે તમે જોઈ શકો છો અહીંયા પાણીની ટાંકી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ગરમ પાણીની ચકલીઓ પણ છે અહીંયા અને અહીંયા સામે બાથરૂમ ને ટોયલેટ છે પુરુષો માટે તમે જોઈ શકો છો ટોયલેટ આપણને બહારથી કંઈક આવી રીતે જોવા મળે છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ પૂરેપૂરું પાર્કિંગ છે અને જે તમને સામે દેખાય અને સામે આ મિત્રો જે બહારના યાત્રાળુઓ જે દર્શન કરવા અહીંયા મંદિર આવે તો એમને રહેવા માટે નાઇટ રોકાવા માટેનું અહીંયા સરસ મજાની સુવિધા આપવામાં આવે છે તમને અહીંયા ફ્રીમાં સુવિધા આપવામાં આવે છે રહેવા માટે આવી રીતે જો ટોયલેટ પૂરેપૂરો જોવા આપણને મળી જાય છે અહીંયા સરસ મજાના ચબૂતરા પણ છે તો આપણને અહીંયા મિત્રો રહેવા માટે આપણને આમ દેશી ભાષા કહેવાય કે ગોદડાને બધું ઊંધવા માટે પણ આપણને ફ્રીમાં આપવામાં આવે છે તો આ છે મંદિર આપણને તમે મંદિરના અંદર જઈને પણ દર્શન કરાવીશું અને અહીંયા આપણે જે રામદેવ પીર તેમના પગલાં છે એ પણ તમને બતાવી દઈએ તો અહીંયા પ્રસાદ કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો રામદેવ પીરના પારણામાં તેઓ પોટી રહ્યા છે અને રામદેવ પીરના પગલાં છે અને વિરમદેવનો પણ જન્મ અહીંયા થયો હતો આ તેમનું જન્મ સ્થળ છે તમે જોઈ શકો છો હનુમાનજી પણ છે તો આપણને આવી રીતે મંદિર જોવા મળે છે બાબા રામદેવનું જન્મભૂમિ છે અને સામે તમને પ્રસાદ હોલ છે તમે જોઈ શકો સામે ભંડાર લગાવવામાં આવે છે એટલે કે પ્રસાદ રૂમ ત્યાં તમને ફ્રીમાં પ્રસાદ પણ આપવામાં આવે છે ચા પાણી નાસ્તો પણ કરવામાં આવે છે તો હવે તમને રામદેવ પીરના દર્શન કરાવી દઈએ તો જો મિત્રો આવી રીતે આપણને મંદિર જોવા મળે છે રામદેવ પીરનું જય બાબારી અહીંયા તમે જોઈ શકો તસવીર કૃષ્ણ ભગવાનની છે અહીંયા બાબા શ્રી રામદેવજી અવતાર ધામ દેરિયા કાશીપુર કિલ્લા 2009માં આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી 2019માં 2009માં તમે ઇતિહાસ જોઈ શકો છો આવી રીતે આપણને મંદિર જોવા મળશે અંદરથી પણ તમને બતાવી દઈએ બાબારી જો આવી આપણે મંદિર જોવા મળે છે અને બંને સાઈડ તમે જોઈ શકો છો કે પહેલાં તમને રામદેવ પીરના દર્શન કરાવી દઈએ જય બાબારી તમે બાબારીના દર્શન કરી શકો છો જય રામદેવજી મિત્રો તમને રામદેવજીના દર્શન કરાયા હવે આપણે
લાઈક જોવા લાયક છે પણ તમને બતાવી દીધું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો વિડીયો તમને વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય બાબારી તો જો મિત્રો આવી રીતે આપણને અહીંયા મંદિરે પ્રતિમા તમને અહીંયા જોવા મળી જશે જે રામદેવ પીરના ઇતિહાસને જોડાયેલી પ્રતિમા આવે છે બધી તમે જોઈ શકો છો રામદેવ પીરનો જે ઇતિહાસ છે ને એની સાથે મિત્રો જોડાયેલી પ્રતિમા આવે છે બધી તમે જુઓ આવી રીતે આપણે અંદરથી કંઈક જોવા મળે છે પ્રતિમા બધી રામદેવ પીરના જે જૂના તેમના ઇતિહાસની આ પ્રતિમાઓ છે મિત્રો મંદિરને તમે જોઈ શકો સાફ સફાઈ પણ મિત્રો સારી રીતે મંદિરની સાફ સફાઈ અહીંયા કરવામાં આવે છે અને આવી રીતે જો મંદિર જોવા મળશે પૂરેપૂરું લોકેશન મંદિરને જોઈ શકો છો અંદરથી ઉપરથી પણ આવી રીતે આપણને જોવા મળશે તો હવે મંદિરને આપણે બાજુમાં ભ્રમણ કરીને તમને બતાવીશું બહાર આવીએ એટલે મિત્રો મંદિર આપણને આવી રીતે જોવા મળે છે જો આપણને અહીંથી આવી રીતે લોકેશન જોવા મળે છે રાઉન્ડ આપણે મારી દઈએ અમે બાજુ એટલે તમને મંદિરનું પૂરેપૂરું લોકેશન બતાવી દઈએ આવી રીતે જો